ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત અગ્રણી વેપાર અને રોકાણ પ્રોત્સાહન સંસ્થા ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટીપીસીઆઈ દ્વારા ગુજરાત ટુ ગ્લોબલ 2047 પાવરિંગ એક્સપોર્ટ્સ થ્રુ એફટીએએસની થીમ હેઠળ ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોરમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, નિકાસકારો, એમએસએમઈ, નાણાકીય સંસ્થાઓ, લોજિસ્ટિક્સ નિષ્ણાતો, વેપાર વ્યાવસાયિકો અને નીતિ ઘડવૈયાઓ એકસાથે આવ્યા હતા, જેમણે ગુજરાતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા અને ભારતના વિકસિત ભારત 2047ના વિઝનમાં રાજ્યના યોગદાનને વેગ આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી. ઓફ ઇન્ડિયા અને ગુજરાતની જે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાના સંયુક્ત ઉપક્રમેથી આજે એક્સપોર્ટ પ્રમોશન વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. એમાં જીએસએફસી તરફથી પણ ભાગ લેવામાં આવ્યા છે, કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી તરફથી જે દેશને એક ટાર્ગેટ મળ્યું છે કે વિકસિત ગુજરાત 2047 સુધી કરવાનું છે. આ અંતર્ગત આપણી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પ્રમોટ કરી શકીએ, આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સને કઈ રીતે વિદેશોમાં એક્સપોર્ટ કરી શકીએ અને પ્રમોટ કરી શકીએ, આ બાબતમાં એક સંગોષ્ઠીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. જીએસએફસી કઈ રીતે આગળ વધી રહ્યું છે અને તમે કીધું કે ઈયુમાં આપણે સૌથી વધારે એક્સપોર્ટ કરી રહ્યા છે અને કઈ રીતે પ્લાનિંગ? જીએસએફસી જે છે એક મેજર મેન્યુફેક્ચરર છે ઇન્ડિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સના. દાખલા તરીકે મેલેમાઇન હોય, એચએક્સ ક્રિસ્ટલ્સ હોય, એમિકે ઓક્ઝાઇન છે, કેપ્રોલેક્ટમ છે, નાયલોન 6 છે, એનું મેજર પ્રોડ્યુસર જે છે એ જીએસએફસી છે. નાયલોન અને કેપ્રોલેક્ટમના ઓઇલ પ્રોડ્યુસર છે. આપણે દેશના લગભગ 45% મેલેમાઇન, 25% જેટલા નાયલોન 6 અને 25% જેટલા કેપ્રોલેક્ટમની દેશને કુલ જે જરૂરિયાત છે એનું ઉત્પાદન જીએસએફસી એકલા હાથે કરે છે. એ સાથે ઓમિક એક્ઝાઇમ અને એચએક્સ ક્રિસ્ટલ જેવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું અમે ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ પણ કરીએ છીએ. જીએસએફસીના જે નિકાસ છે દુનિયાના લગભગ 25-30 દેશોમાં થાય છે. એમાં મુખ્યત્વે યુરોપિયન કન્ટ્રીઝ, નોર્થ અમેરિકન કન્ટ્રીઝ અને ન્યુઝીલેન્ડની અને ઈસ્ટ એશિયન કન્ટ્રીઝને અમારો નિકાસ કરવામાં આવે છે. આ નિકાસ ઉપર ખૂબ અમે હવે જે છે એ ફોકસ કરીએ છીએ અને અમારું એવું માનવું છે કે જ્યારે ઇન્ડિયા, ઓમાન, ઇન્ડિયા, યુ, ઇન્ડિયા, યુકે અને ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ આ જે એફટીએની થઈ ગયા છે અને જે થવાના છે એ બધાના પણ ખૂબ મોટા પ્રમાણમાં જીએસએફસીને લાભ થશે અને અમારા B2B જે મીટિંગ્સ છે અને આઉટરીચ છે અમે અત્યારે વધારીએ છીએ. છેલ્લા એક વર્ષમાં જીએસએફસીએ એમના જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટ છે એ બમણો કર્યો છે. ગયા વર્ષે મારા લગભગ $15 મિલિયન જેટલા એક્સપોર્ટ હતા. આ વર્ષની અંદર અમે લગભગ $30 મિલિયન જેટલું એક્સપોર્ટ આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના કર્યા છે. તો મારા ટાર્ગેટ છે કે આવનારા સમયમાં પણ એક્સપોર્ટ વધુમાં વધુ વધારવો.